नमामि श्री बालकृष्ण यशोदोत्संगलालितं पूतना सुप्पयपान रक्षिता शेष बालकम यस्य सेवा प्रकुर्वित यावत् जीवं सुधर्मत न फलार्थ न भोगार्थ न प्रतिष्ठा प्रसिद्धये पुष्टिमार्गीय सर्वज्ञ करुणा रसः पूरित श्रेष्ठ फलप्रदाता च तस्मै श्री गुरुवे नमः। वाला विष्णु, આપણે ગત વિડીયોમાં નિજવાર્તાના 7મો પ્રસંગ જોયો કે જેમાં આચાર્ય ચરણને શ્રીનાથજીના પ્રાગટ્યની બધી વાર્તા છે એ કરે છે વ્રજવાસીઓ. અને હવે આપણે 8મા પ્રસંગમાં પ્રવેશ કરીએ. એ બધી વાર્તા કરી પછી બીજે દિવસે સવારે ત્યાંથી આપણે પ્રસંગ છે એ ચાલુ થાય છે. ચાલો આપણે 8મા પ્રસંગમાં પ્રવેશ કરીએ. पाचे सवारे उठी के देह कृत्य करी के स्नान करी के सब वैष्णवन को संग लेके आप श्री गिरिराज जी ऊपर पधारे. तब श्री गोवर्धन नाथ जी श्री आचार्य श्री महाप्रभु को देखी के आप सामे पधारे. त्यारे बीजे दिवसे सवारे आचार्य चरण बधा व्रजवासीओने साथे देह कृत्य अने स्नान आदि बधुं करी ने पछी गिरिराजजीनी आज्ञा लई ने आप गिरिराजजी पर पधारे छे. तब श्री गोवर्धन नाथ जी श्री आचार्य जी महाप्रभु को देखी कि आप सामे पधारे. तहाँ मिलवे को अति हरख भयो. सो गोपालदास जी गाय है हरखे ते सामा आविया श्री गोवर्धन उद्धरण. त्यारे आचार्य चरण छे त्या गिरिराजजी पर चढ़े ज छे अने त्यांथी श्री गिरिराजजी परथी श्रीनाथजी आप छे आचार्य चरणने जोए छे. बंने एकबीजा परस्पर आप एकबीजाने जोए छे. अने गोपालदासजी पण वल्भाख्यानमां गाय छे हरखे ते सामा आविया श्री गोवर्धन उद्धरण. એટલે શ્રીનાથજી પણ આપ છે એકદમ ઉલ્લાસથી આપને હરખ થયો અને શ્રી આચાર્ય ચરણને જોઈ આપ શ્રી આચાર્ય ચરણની સામે પધારે છે અને અહીંયાથી શ્રી આચાર્ય ચરણ છે એ શ્રીનાથજીની સામુખ પધારે છે. એવી જ રીતે આપને અતિ ઉત્સાહ છે અને ઉલ્લાસ છે. જેમ શ્રી યમનાષ્ટકમાં આવે છે વિલાસ ગમનોલસત પ્રકટ ગંડ શૈરણલતા કે શ્રી યમુનાજી છે એ વ્રજ પ્રદેશ તરફ પ્રભુને મળવા માટે અતિ આતુરતાથી અતિ ઉત્સાહથી અને ઉલ્લાસથી આ પધારી રહ્યા છે. એવી જ રીતે અહીંયા આચાર્ય ચરણ પણ શ્રીનાથજીના દર્શન કરવા માટે શ્રીનાથજીને મળવા માટે આપ અતિ આતુરતાથી અતિ ઉત્સાહથી આપ ઉલ્લાસપૂર્વક શ્રી ગિરિરાજજી પર શ્રીનાથજીને મળવા માટે પધારી રહ્યા છે. અને અહીંયા ઘણા પુસ્તકોમાં એવું પણ આવે છે, એવો ઉલ્લેખ મળે છે કે મધરાષ્ટક છે એની રચના છે એ 2 જગ્યાએ થઈ. એક તો આપણે સિદ્ધાંત રસની રચના થઈ તે સમયે અને પછી બીજી છે રચના એ અહીંયા શ્રી આચાર્ય ચરણનો જ્યારે પ્રથમ મિલન થયો એ સમયે રચના છે એવું કહેવામાં આવે છે. એથી શ્રી આચાર્ય ચરણ એક પગથિયા છે આપ ચડતા જાય છે અને એક મદ્રાષ્ટકની કડી છે એ આપ એનું ગાન કરતા જાય છે. અધરમ મધુરમ વદનમ મધુરમ એવી રીતે આપ ગાન કરતા જાય છે. એવી રીતે આપનો આ ભાવપૂર્ણ આ પ્રથમ મિલન છે એ ત્યારે થાય છે. आप तो श्री आचार्य जी महाप्रभु के लिए प्रकट भये है. ताको हेतु यह है जो आपने श्री महाप्रभु को आज्ञा दीनी है जो तुम भूतल पे प्रकट हो के देवी जीवन को उद्धार करो. वे देवी जीव मोते बहुत दिनन के बिछुरे है. त्यारे प्रभु है જ્યારે લીલામાં શ્રી આચાર્ય ચરણ છે એમને આજ્ઞા કરે છે કે આપ છે દેવીજીના ઉદ્ધાર માટે છે ભૂતલ પર પ્રાગટ્ય લ્યો અહીંયા કહે છે અને દેવીજીઓનો ઉદ્ધાર કરો. જે દેવીજીઓ છે એ પ્રભુથી આટલા સમયથી વિખૂટા પડેલા છે અને ભૂતલ ઉપર આવેલા છે એમને ઉદ્ધાર કરવા માટે આચાર્ય ચરણને તે સમયે લીલામાં પ્રભુએ એવી આજ્ઞા કરી કે આપ ભૂતલ પર પ્રાગટ્ય લઈ અને એ દેવીજીઓનો ઉદ્ધાર કરો. तब आप श्री आचार्य जी ठाकुर जी की आज्ञा से मनुष्य देह को अंगीकार करी के भूतल पे पधारे है. सो देवी जीव को तो साक्षात पूर्ण पुरुषोत्तम नंद कुमार को दर्शन होते हैं. सो जब जगत को ऐसो दर्शन होय तो सब जगत कृतार्थ हो जाए ताते मनुष्य देह को नाट्य किए. त्यारे आचार्यजी छे ठाकुरजीनी आज्ञा लई अने मनुष्य देह छे एनुं धारण करी ने भूतल पर प्रागट्य लीधुं. ने जे देवी जीवो छे एने तो साक्षात प्रभुना स्वरूपमां पूर्ण पुरुषोत्तमना स्वरूपमां ज आपना दर्शन थाय. ने जे अन्य जीवो छे जगतना એ બધાને તો કેવલ મનુષ્યના રૂપમાં આપના દર્શન થાય, પણ જે પોતાના જે નિજજનો છે દેવીજીઓ છે એ બધાને આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના જ દર્શન કરાવે છે. જેમ 84 વૈષ્ણવની વાર્તામાં એક પ્રસંગ આવે છે
કે હરિવંશ પાઠક નામના એક વૈષ્ણવ હતા, શ્રી આચાર્યચરણના સેવક, અને એ ગણપતિજીના ઉપાસક હતા. તેથી એકવાર એમને આચાર્યચરણને જ્યારે પ્રથમ વખત દર્શન કર્યા તો એમને એવું થયું કે આ તો કોઈક બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ તો શું દીક્ષા લે ને એવું એમને સાધારણ કોઈક બ્રાહ્મણ હશે એવો વિચાર આવ્યો. અને પછી ઘરે જતા હતા, ને ઘરે જતા સમયે આપના ઘરના ઉંબરો હોય એ ઉંબરા પર એમનો પગ ભટકાણો, તેથી એ પડ્યા અને બેભાન થઈ ગયા. ને સપનામાં ગણપતિજીએ આજ્ઞા કરી કે તું જે આચાર્યજીને મળ્યો એ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, તો એમનાથી માફી માંગ. એટલે એવી રીતે ગણેશજી પણ સ્વયં એવી આજ્ઞા કરે કે આચાર્યચરણ છે પૂર્ણ પુરુષોત્તમ છે. એથી આપણા માટે તો એ જે દેવીજીઓ આપણે છીએ એમના માટે તો કોઈ સવાલ જ નથી, પ્રશ્ન જ નથી. આપણે તો એમને પૂર્ણ પુરુષોત્તમ જ માનવા જોઈએ. અને જે આ ગણપતિજીના ઉપાસક હતા એવી રીતે જે પ્રગટ સ્વરૂપ આચાર્યજી હતા, જે શ્રીનાથજી હતા, એમાં એમનું મન નહોતું પણ ગણપતિજીમાં હતું. એથી જેમ રામાયણમાં પણ એવું હતું કે જે રાવણ હતા એમને ભગવાનમાં માનતા તો હતા, પણ જે પ્રગટ સ્વરૂપ હતા જે રામ એમને નહોતા માનતા, પણ શિવજી જે હતા એમને માનતા હતા. તેથી પ્રગટ સ્વરૂપ છે એમાં આપણી આસક્તિ હોવી એ જરૂરી છે. તેથી આચાર્યચરણ છે મનુષ્ય દેહનું નાટ્ય કરી અને ભૂતલ પર પ્રગટ થયા. श्री गुसाई जी आप वल्लभाष्टक में लिखे हैं वस्तुतः कृष्ण एव ऐसो श्री आचार्य जी आपको स्वरूप है. ત્યારે ગુસાઈજી છે આપ વલ્લભાષ્ટકમાં આપ કહે છે કે આચાર્યચરણ છે એ વસ્તુતઃ કૃષ્ણ એવું છે, એટલે કે આચાર્યચરણમાં અને પ્રભુમાં જરાય ભેદ નથી, બંને એક જ સ્વરૂપ છે, અભેદ સ્વરૂપ છે, અને બંને પૂર્ણ પુરુષોત્તમ જ છે. આચાર્યચરણમાં આપણે પૂર્ણ પુરુષોત્તમ ભાવ જ રાખવો. જેમ બેઠકજી છે એમાં આપણે જાતા હોય તો દર્શન કરતા હોય કે આચાર્યચરણ છે એમને બેઠકજીની આ ગાદી તકિયાને એવું બિરાજતું હોય અને આચાર્યચરણને ત્યાં કુલે ધરવામાં આવતી હોય, તો ત્યાં જે આચાર્યચરણનું સ્વરૂપ બિરાજે છે એ એક પૂર્ણ પુરુષોત્તમ તરીકેના સ્વરૂપ છે. અને જે વલ્લભકુલ અમારા ત્યાં બાળકોને ત્યાં જે અમારા હવેલીઓમાં કે જે સ્વરૂપ બિરાજતા હોય આચાર્યચરણના પાદુકાજી ઇત્યાદિ, એ બધા એક ગુરુ તરીકે, આચાર્ય તરીકે એક પલંગડીમાં આ બિરાજતા હોય. એથી બેઠકજીમાં જે મહાપ્રભુજી બિરાજતા હોય એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હોય, એટલે આપણે એ ભાવ રાખવો જોઈએ. ને એવી જ રીતે આપણે શ્રી ગુસાઈજીમાં પણ હું ખાસ કરીને કહીશ કે શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી ને આ બધા એક જ સ્વરૂપ છે, અભેદ સ્વરૂપ છે. ને એક પ્રસંગ આવે છે કે શ્રી મહાપ્રભુજી છે એ હરસાનીજીને પૂછે છે કે તું શ્રી ગુસાઈજીને કેવી રીતે શું કરીને જાણે છે? ત્યારે દમલાજી કહે છે કે હું તો આપને એમના પુત્ર તરીકે જાણું છું. ત્યારે આચાર્યચરણ કહે છે કે તું એમને મારું જ સ્વરૂપ છે એમ સમજજે. એથી આપણને ખબર પડે છે કે બે સ્વરૂપ છે એ અભેદ છે, બંને એક જ સ્વરૂપ છે. એ આ પ્રસંગ પરથી આપણને જાણવા મળે. तब श्री ठाकुर जी ने आज्ञा दीनी, जो तुम भूतल ऊपर पधारो. तब श्री की आज्ञा ते भूतल ऊपर पधारे. श्री ठाकुर जी को आपते बड़ो स्नेह है, ताही ते आपको नाम श्री वल्लभ है. ત્યારે પ્રભુએ આજ્ઞા કરી કે તમે ભૂતલ ઉપર પધારો. તેથી શ્રી આચાર્ય છે આપ પ્રભુની આજ્ઞા સર્વોપરી માની અને આપ ભૂતલ ઉપર પધાર્યા. તેથી જ આપનું નામ છે એ શ્રી વલ્લભ છે. વલ્લભ એટલે આપણે વલ્લભનો અર્થ જોઈએ તો સરળ ભાષામાં તમને કહું, જે સૌના વાલા છે, જે પ્રભુના વાલા છે, જે સર્વે વૈષ્ણવના વાલા છે, બધાના વાલા છે, એ શ્રી વલ્લભ છે. વલ્લભનો અર્થ વહાલા થાય. જી અહીંયા એ કહ્યું. श्री यमुनाष्टक स्तोत्र के समाप्त में आपने ही कहो है, जो वदति वल्लभ श्री हरे. श्री आचार्य जी महाप्रभु को विरह सहयो न जाएगो, ऐसे जान के आप श्री गोवर्धननाथ जी भूतल पे प्रगट भये. અને યમુનાષ્ટકમાં આવે છે વદતિ વલ્લભ શ્રી હરે. એમાં શ્રી આચાર્યચરણે આપનું પણ મહાત્મ્ય પ્રગટ કર્યું. તેથી એના પરથી પણ આપણને ખબર પડે કે આપ પૂર્ણ પુરુષોત્તમ જ છે. એમાં આપને આપનું મહાત્મ્ય છે આચાર્યચરણનું એમાં પ્રગટ કર્યું. અને શ્રી ગોવર્ધનનાથજી છે એ પણ શ્રી આચાર્યજીને માટે જ અહીંયા ભૂતલ પર પ્રાગટ્ય લીધું. भगवत लीला अनंत है, परंतु पूतना ते आदि देके सब लीला नित्य है. श्री आचार्य जी श्री महाप्रभु ने श्री गोवर्धनधर प्रकट किए, ताको कारण यह, जो श्री गोवर्धनधर परम कृपाल है,
इंद्र ने इतना अपराध कियो तो हूँ आप वाके ऊपर अनुग्रह किए। કે ભગવદ લીલા છે એ અનંત છે, પૂતનાથી લઈને જેટલા પણ આપે પ્રભુએ લીલા કરી એ બધી નિત્ય છે, એ શાશ્વત છે, એ આજે પણ આપણા ઘરમાં પ્રભુ છે એ કરી જ રહ્યા છે। તેથી આપણે એમ ના કહી શકીએ કે એ બધી લીલા એ સમયે થઈ હતી સારસ્વત કલ્પમાંને, એવું નથી। અત્યારે પણ એ બધી લીલાઓ છે એ બધું થાય જ છે, પ્રભુ કરાવે જ છે। श्री आचार्य जी महाप्रभु ने गोवर्धन धर प्रकट किए, ताको कारण यह जो श्री गोवर्धन धर परम कृपाल है। इंद्र ने इतना अपराध कियो तो हूँ वाके ऊपर अनुग्रह किए। एटले के आचार्य चरण से ए कहे छे के प्रभुनु प्रागट्य लेवानुं कारण छे ए श्री गोवर्धन धर छे ए परम कृपाल छे। इंद्रए आटलो अपराध कर्यो, आटली अतिवृष्टि करी, पण छतां पण प्रभुए एना पर केटलो अनुग्रह कर्यो। वाने गाय को व्रज भक्तन को व्रज को श्री गोवर्धन धर को श्री गोवर्धन को द्रोह कियो, पर श्री गोवर्धन नाथ जी कछु मन में न लाए। वाके ऊपर उल्टो अनुग्रह करी के वाको अपने लोक को पठायो। और जो वाने अपराध कीनो हतो सो सब सेवा करी के माने। जो व्रजवासी ने तो मोको सामग्री भोग धरी और इंद्र ने जल की सेवा कीनी, यह माने के अनुग्रह किए। के इंद्रे अतिवृष्टि करेली त्यारे प्रभुए ज्यारे गिरिराजजीનું ધારણ કરેલું હતું અને ઇન્દ્રએ જ્યારે गिरिराजजीનો દ્રોહ કર્યો હતો, ગોવર્ધન પર્વતનો દ્રોહ, કે એમની પૂજા કરે છે ને મારી પૂજા નથી કરતા, એટલે એને અપરાધ કર્યો અને પ્રભુને શ્રમ આપ્યો। પણ છતાં પણ પ્રભુએ અનુગ્રહ કેમ કર્યો? તો કહે છે કે જે વ્રજભક્તો છે એ બધાને ઇન્દ્રએ ભેગા કર્યા અને ઇન્દ્રના કારણે બધા પ્રભુ સાથે ભેગા થયા અને ભોગ ધર્યો બધો, અને ઇન્દ્રએ જલની સેવા કરી। એટલે આપે એ અપરાધને પણ સેવા માની અને એને પર અનુગ્રહ કર્યો। એટલી મોટી વિશેષ કૃપા છે મારા વાલા, આ વાતને તમે સમજો। જ્યારે ભાગવતજીમાં એક પ્રસંગ આવે છે કે બ્રહ્માજી છે એમને એક સમયે આપના પ્રભુના ગ્વાલ બાલ ને બધા જે હતા વ્રજભક્તો અને ગાયો ને બધી એ પોતાની પાસે બધા લઈ ગયા અને 1 વર્ષ સુધી એમની પાસે જ રાખી। ત્યારે પ્રભુએ પોતાના પ્રમેય બલથી એ બધા પરિકર છે પાછું એને ઊભું કર્યું અને પછી બ્રહ્માજી પ્રભુ પાસે આવ્યા અને ક્ષમા માંગી, પણ છતાં પણ પ્રભુ એમના પર અપ્રસન્ન થયા, કારણ કે એમને પોતાના જે વ્રજભક્તો હતા, સખા હતા બધા, એમને પ્રભુથી દૂર કર્યા। તેથી જે દૂર કર્યા એમના માટે પ્રભુ અપ્રસન્ન થાય છે, એ આપણને સમજવું। અને પ્રભુ તો મારા વાલા આપણા પર ખરેખર ખૂબ કૃપા જ વરસાવે છે। આ આપણા પર આચાર્યચરણની પણ આટલી મોટી કૃપા છે કે આચાર્યચરણના કારણે આપણને આજે પ્રભુ છે એ મળ્યા છે। એક રામાનંદ પંડિતનો પણ પ્રસંગ આવે કે જેનાથી પણ આપણે કંઈક સમજી શકીએ કે જ્યારે રામાનંદ પંડિત છે એમના પત્ની હતા, એમને કહ્યું કે આ ગોબરના છાણા છે તમે અંદર લઈ લ્યો, બાકી આચાર્યચરણના સેવકો છે એ બધા આવી અને આ છાણા લઈ જશે। અને આ વાત આચાર્યચરણે સાંભળી ત્યારે આચાર્યચરણે તરત એમનો ત્યાગ કર્યો કે ગોબર માટે, વૈષ્ણવ માટે આટલો અપરાધ કર્યો એટલે એમનો ત્યાગ કર્યો। પછી રામાનંદ પંડિત છે એ જ્યારે એમને શ્રીનાથજીને ભોગ ધર્યો જલેબીનો, ત્યારે જલેબી છે શ્રીનાથજીએ સાક્ષાત એમના હસ્તે માનસીમાં અરોગી આપે। અને જ્યારે આચાર્યચરણ રાજભોગના સમયે ભોગ સરાવવા પધાર્યા ત્યારે જોયું કે શ્રી પ્રભુના અહીંયા હોસ્ટ પર મુખારવિંદ પર જલેબીનો એક ટુકડો છે એ ચોટેલો છે। તો આચાર્યચરણને થયું કે આજે તો જલેબીની સામગ્રી છે એ ભોગ નથી ધરી, તો આ સામગ્રી આવી ક્યાંથી? તો શ્રીનાથજીને પૂછ્યું કે બાબા ये सामग्री आपके मुख पे कैसे आई? ત્યારે શ્રીનાથજી કહે છે કે કાકાજી ये सामग्री तो आपके सेवक रामानंद पंडित ने मुको धरी है। અને ત્યારે આચાર્યજન કહે છે કે मैंने तो वाको त्याग કર્યો હોય। ત્યારે प्रभु मारा वाला કેટલી खूब सुंदर आज्ञा करे कि जो जीव को आप एक बार मेरे शरण में भेज दो, ताको संबंध मेरे से होय ताको मैं कभी भी हाथ नहीं छोड़ू। एथी આપણા પર એવી કૃપા પ્રભુએ વરસાવી છે કે આપણે ગમે તેવા દુષ્ટ હોઈએ કે ગમે તેવા જીવ હોઈએ, પણ પ્રભુ છે આપણો હાથ આપણને એકવાર ઝાલી લીધા પછી ક્યારેય છોડતા નથી, અને આપણા પર વિશેષ કૃપા કહેવાય। यही तो श्री गोवर्धन नाथ जी आप परम दयाल है, ऐसी दया बिना जीव को अंगीकार न होए। पाछे श्री गोवर्धन नाथ जी ने श्री आचार्य जी महाप्रभु को आज्ञा दीनी,
जो अब तुम मेरी सेवा को प्रकार प्रकट करो और मोको पाठ बैठाओ। सेवा विना पुष्टि मार्ग में देवी जीवन को अंगीकार नहीं होय, यही ते मैं प्रगट भयो हूँ। कहे छे आचार्यजीने प्रभु के मारी सेवानो प्रकार है ए प्रारंभ करो अने मने पाठ बेसाओ, कारण के सेवा है एना वगर पुष्टि मार्ग में देवी जीवनो अंगीकार है ए थातो नहीं। तब आपने श्री गोवर्धननाथ जी को पाठ बैठावे को तत्काल एक छोटो सो मंदिर सिद्ध करवाई के श्री गोवर्धननाथ जी को पाठ बैठाए। त्यारे आचार्य ने तत्काल ते ज समय एक नानकड़ું એવું मंदिर है, टेम्पररी मंदिर कहीए तो ये श्रीनाथजी माटे त्यां आपे सिद्ध कराव्યું અને ત્યાં आपने पाठ बैठाव्या। અહીંયા આપણો આ પ્રસંગ છે, 8મો પ્રસંગ નિજ વાર્તાનો, એ સંપૂર્ણ થાય। તો મારા વાલે એક વાત સમજજો કે આમાં કહ્યું છે કે પ્રભુ છે એ કેવલ ને કેવલ શ્રી આચાર્યચરણની માટે જ અહીંયા ભૂતળ પર પ્રગટ થયા છે। અન્યથા જો દેવી જીવોના ઉદ્ધાર કરવાનું કાર્ય તો પ્રભુએ છે આચાર્યચરણને સોંપ્યું હતું, ભાઈ પોતે શું કામ પ્રગટ થયા? તો કે આચાર્યચરણનો વિરહ છે એ આપ સહી ના શકે, તેથી આપ ભૂતલ પર પોતે પ્રગટ થયા અને પોતાના ભક્તોને અને પોતાના નિજ સેવકોને એ આનંદનું દાન કર્યું અને આપણા પર ખૂબ કૃપા વરસાવી। તેથી મારા વાલા આપણે એ સમજવું જોઈએ। વધારે નહીં કહું। શિવલ્લભાધીશ કી જય।